હરિઓમ. 8 દિવસથી આપણે જ્ઞાન ગંગા વહે છે એનું પાન કરી રહ્યા છીએ. આ વહન જે થયું છે, શક્ય બન્યું છે, એના પાયામાં આયોજક શ્રી રાજુભાઈ એ આ કાર્યમાં જેણે જેણે આપણને સહયોગ આપ્યો છે તે સૌનો ઋણ સ્વીકાર આભાર વિધિ કરશે તેવી વિનંતી કરું છું. એક મીઠી ફરજ બજાવવા રાજુભાઈ પધારે છે, એમને તાળીઓથી વધાવી લેશો. વાલા સ્વામીજી અને મિત્રો, 6 દિવસથી આપણે સ્વામીજીના સત્સંગમાં ઘણો આનંદ મેળવ્યો. આ વખતે એક અનોખી પ્રેમાળ વાતાવરણમાં આ અષ્ટવક્ર ગીતા, જનક અને અષ્ટવક્રનો સંવાદ સાંભળવાની જે લાહો મળ્યો અને જે સ્પિરિટથી અને જે આનંદથી આપણા પૂજ્ય સ્વામીજીએ આપણી સાથે સરસ રીતે રજૂઆત કરી, એ બદલ આપ સૌ તરફથી અને મારા કેડિલા પરિવાર તરફથી સ્વામીજીને નમન. સ્વામીજી, તમને વારંવાર આવજો તો કહેવા નથી, વારંવાર આવજો, અમદાવાદમાં આવજો, અમને સત્સંગનો, બધાને સત્સંગનો લાવો આપજો. મેં કહેલું પહેલા દિવસે એવું, દિવસે દિવસે વર્ષે વર્ષે જુવાન થતા જજો, જેથી કરીને બધાને જ મુક્તિ મળે. ગાયન જે આપણે ભજન સાંભળ્યું એટલે ઘણો આનંદ થયો. આજે you all saw a different dimension of Swamiji which we have seen for a long time. The youth, the young spirit of him, જે એમણે પંચોલી ભાઈના ભજનોમાં સાથ લઈને થોડો સુધારો કર્યો, એમાં ઘણો આનંદ આવ્યો. એટલે આવા વાતાવરણ જે ક્રિએટ થયું, એકદમ આત્મીયતાનું વાતાવરણ ક્રિએટ થયું, દેટ ટેલ્સ અ લોટ અબાઉટ ઓલ ઓફ અસ. આપણને બહુ દિલથી આપણે લોકો આવીએ છીએ, આનંદ માણીએ છીએ, સમજીએ છીએ અને જીવનમાં એનો જેટલો પણ બની શકે એવો ઉપયોગ અને આચરણ કરીએ. એટલે સ્વામીજી, થેન્ક યુ વેરી મચ ફ્રોમ ઓલ ઓફ અસ એટ કેડિલા, બટ ઓલ્સો ફ્રોમ ઓલ ધ કલીગ્સ હિયર હુ કમ. જે અને આપ આવતા રહેજો, આ આપનું ઘર જ છે. એટલે હરિઓમ. હરિઓમ સ્વામી. રાજુભાઈએ આભાર વિધિની એક પવિત્ર વિધિ નિભાવી. મારે કહેવું જોઈએ, છોડને પુષ્પનો ભાર હોતો નથી અને આકાશને વાદળનો ભાર હોતો નથી. મને આભારના ભાર નીચે દાટશો નહીં. ઘણી બધી જગ્યા છે મારી ઉપર વિહાર કરવા માટે. આભારના ભાર નીચે દાટશો નહીં. તમારો ને મારો સંબંધ જો પરમાત્માએ યોજેલો હોય, તમે મને મળ્યા છો, મેં યોજના નથી કરી, તમે પણ નથી કરી, તો યોજના કોણે કરી? સ્વામીજી, આ તો બધું અકસ્માતે થઈ ગયું. તો મારે કહેવું જોઈએ, જો અકસ્માતે થતું હોય, અકસ્માત એટલે અકસ્માતે થતું હોય, તો accident occurs accidentally and therefore there is no cause for accident. But this is not a simple accident. This is divine accident organized and arranged by Lord Almighty. અને જો એની યોજનામાં આપણે ભેગા થવાનું નક્કી થયું હોય તો આપણને જુદા પાડશે કોણ? અને આ મારો શ્લોક છે આજનો કે તુચ્છ વિચારોને ત્યાગી દો. ભલે પંચોલીએ ગાયું કે મુક્તિ મળે કે ના મળે, પણ એ વિચાર છોડી દો કે નહીં મળે. મળશે, મળશે અને મળશે. લિબરેશન ઇઝ હિયર એન્ડ નાઉ. જો અહીં તમે સમજી જશો, આ ક્ષણે જ સમજી જશો કે હું સચ્ચિદાનંદ આત્મા છું. આઈ એમ ફ્રી ફ્રોમ ટાઈમ એન્ડ સ્પેસ. દેશ કાળથી મુક્ત છું
અહીં સમજાશે તો મોક્ષ અહીં જ છે, અત્યારે જ છે. અને હોલમાં જે કોઈ ઉપસ્થિત છે કોઈ બંધનમાં રહેશે નહીં અને મુક્તિ બધાને પ્રાપ્ત થશે. રાજુભાઈએ આભાર વિધિ કરી એટલે મને કહેવાનું મન થાય, શ્રવણનું નામ તો મેં સાંભળ્યું હતું, પણ એ તો પહેલાની ઇતિહાસની વાતો હતી. આજે શ્રવણ જેવા પુત્રો આપણી સમક્ષ હાજર છે. ધન તો પરમાત્માએ બહુ લોકોને આપ્યું છે, પણ કોણ પોતાના મા અને બાપ માટે છૂટ્યા હાથે ધન છે એનો ઉપયોગ કરી અને આવા આયોજન કરી શકે? ડાયરા તો બહુ જોયા, સમારંભ બહુ જોયા, થાળી મિત્રો બહુ જોયા, તાળી મિત્રો બહુ જોયા, પણ એ થાળી અને તાળી મિત્રો બે હાથને નમસ્કારની મુદ્રામાં ગોઠવી અને મા બાપને નમન કરનારા પુત્રો અહીંયા આજે મને જોવા મળે. આ નવી પેઢીએ સમજવાનું, કહેશો નહીં મારા બાપ સાથે મારે બનતું નથી. કોઈ દિવસ નહીં કહેતા કે મારી મા સાથે મારે બનતું નથી. ફાધર એન્ડ મધર, ઇટ ઇઝ નોટ ઓપન ટુ ચોઇસ. યુ કેન સિલેક્ટ એની ડેમ થિંગ ઇન ધીસ યુનિવર્સ. થેલીઓમાં રૂપિયા લઈને જાઓ, ગમે તે કાર ખરીદી શકશો, સૂટનું કપડું ખરીદી શકશો, ઘર ખરીદી શકશો. એ બહુ ગમી જાય તો છોકરી પસંદ થાય, છોકરી છોકરાને પસંદ થાય. પ્લીઝ ટેલ મી, યુ કાન્ટ સિલેક્ટ યોર મધર, નાઇધર યુ કાન્ટ સિલેક્ટ યોર ફાધર. ઇટ ઇઝ ગિફ્ટ ઓફ લોર્ડ ઓલમાઇટી. અને પરમાત્માનો પ્રસાદ એ તમારા માને બાપ છે. એટલે જો તમે એવું કહ્યું કે મારા બાપ સાથે મારે બનતું નથી, તો યાદ રાખજો પરમાત્મા સાથે તમારે બનતું નથી. ઈશ્વરની પ્રસાદી છે ને મા બાપ, તો આપણી પસંદગીનો વિષય નથી. અને એવું સમજો છે આ છોકરો, આ મારો વાલો રાજુ આજે સમજ્યો છે. એટલું જ નહીં, અને જીવનમાં ચરિતાર્થ કરીને બતાવ્યું છે. દરેક યુવકો, દરેક પુત્રોએ, દરેક પુત્રીએ આવું યાદ રાખવાનું અને એ પ્રમાણે અનુકરણ કરવાનું. અને એવું કરશો તો જ તમારી 8 દિવસની અહીં ઉપસ્થિતિ છે એ સફળ થશે એમ હું માનું છું. અને રાજુભાઈ, પરમાત્મા આપણને ખૂબ શક્તિ આપે. આવા આયોજનો કરતા જ રહેજો. હું આજે છું, કાલે ન હોઉં, પણ સ્ટેજ તો અહીં જ રહેવાનું. નવા નવા લોકોને બોલાવતા રહેજો, આયોજનો કરતા રહેજો. ઇતિહાસ છે ને રાજા જનક જેવી તમારી નોંધ લેશે એવી હું ખાતરી આપું છું. શીલાબેન અને સ્વામીજીની મિત્રતા અને માણવા સ્વામીજીએ બહુ હૃદયથી સ્વીકાર્યું છે કે દર ડિસેમ્બર, મારા મમ્મીની વરસગાંઠ 9મી ડિસેમ્બર છે, એટલે દર ડિસેમ્બર, આ ડિસેમ્બરમાં 3જી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર સ્વામીજી એક ટોપિક હજી વી આર ડિબેટિંગ કે એક સરસ રીતે વિચારીશું જે યોગ્ય હોય. પણ એમની મિત્રતાની ઉજાણી માલવા દર ડિસેમ્બરે પણ સ્વામીજી એ આપણને અમદાવાદમાં આ સ્થળે આવવા અને વાતો કરવા આગ્રહ રાખ્યો છે. તો હરિઓમ સ્વામીજી. પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું તેમ આખી યોજના ઈશ્વર નિર્મિત જ છે. ઈશ્વરની ઈચ્છાથી આયોજન થયું છે, ઈશ્વરની કૃપાથી આયોજન પૂર્ણ પણ થયું છે. અને નિમિત્ત બન્યા છે રાજુભાઈ. રાજુભાઈ જેવા આયોજક, પૂજ્ય સ્વામીજી જેવા વક્તા અને આપ સૌ જેવા શ્રોતા, આ ત્રિવેણી સંગમ એ જોવો કે મળવો મુશ્કેલ છે, દુર્લભ છે. આ અમદાવાદમાં શક્ય બન્યું છે. આપ સૌ, સ્વામીજીએ કહ્યું તેમ, આપ સૌ તો સ્વજન છે. સ્વજનનું વજન ના હોય, ભાર ના હોય, એનો આભાર કેવો. પણ આપ સૌના હૃદયનો ધબકાર સંભળાવતો અમને ઘણા લોકોના પત્રો, ફોન વગેરે મળે છે. અમને પ્રોત્સાહિત પણ એ લોકો કરે છે. પણ એમાંનો આપ સૌનો પ્રતિનિધિત્વ ધરાવે એવો એક પત્ર હું અહીંયા વાંચું છું. પરિશ્રમ પરિમલ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ, એના સેક્રેટરી શ્રી માધવીબેન ભટ્ટ આપના સૌના હૃદયના ઉદ્ગારને એ વ્યક્ત કરે છે. એટલે આપ સૌ વતી આપણે સ્વામીજીનો, રાજુભાઈનો આભાર માની લઈએ છીએ આ પત્ર દ્વારા. પરમ પૂજ્ય સ્વામી તદ્રૂપાનંદજી, મનન મહિલા મંડળ અમદાવાદ. હરિઓમ સાથે નમસ્કાર.
મારું નામ માધવી ભટ્ટ છે. મારી સાથે અમદાવાદના અસંખ્ય નાગરિકોને શ્રી ઇન્દ્રવદનભાઈ મોદી તથા શ્રીમતી શીલાબેન મોદીની પુણ્ય સ્મૃતિમાં અષ્ટાવક્ર ગીતા ચિંતન દ્વારા આત્મ સાક્ષાત્કારનો અમૂલ્ય અનુભવ કરાવવા બદલ પરમ પૂજ્ય સ્વામીજી તત્વાનંદજી અને કેડિલે પરિવારનો તેમના માતા પિતાનો હૃદયપૂર્વક આભાર. આપના પ્રવચનથી આત્માનો દિવ્ય અનુભવ થયો છે. આપના માર્ગદર્શનથી મારો આધ્યાત્મિક વિકાસ થાય તેવી પ્રાર્થના અને આશીર્વાદની આશા. આપ સૌનો હૃદયનો આ ધબકાર છે એમ માનીને મેં આ પત્ર વાંચ્યો છે. હરિઓમ. પૂજ્ય સ્વામીજીને વિનંતી કર્યું જ્ઞાન ગંગા આગળ વહાવે. હરિઓમ. ઓ શન્નો મિત્ર સંવરુણઃ શન્નો ભવદ્વર્યમા શન્ન ઇન્દ્રો બૃહસ્પતિઃ શન્નો વિષ્ણુરુક્રમઃ નમો બ્રહ્મણે નમસ્તેવાયો ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસિ ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્મ વદિષ્યામિ ઋतं વદિષ્યામિ સત્યં વદિષ્યામિ તન્મામવતુ તદ્વક્તારમ અવતુ અવતુ મામ અવતુ વક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. અષ્ટાવક્ર ગીતા પ્રકરણ 1 અને 16મા મંત્રો ઉપર ગઈકાલે આપણી વિચાર યાત્રા ચાલી રહી હતી અને જ્યાં સુધી એ યાત્રા આપણે ચાલતા ચાલતા થોભાવી હતી એનું ફરીથી સ્મરણ કરી અનુસંધાન મેળવી અને એ સંદર્ભમાં આજે આપણી યાત્રા પુનઃ આગળ ચાલશે. આ વિચાર યાત્રામાં વિચારની આહુતિ આપી અને વિચારની પેલે પાર જવાનો એક નમ્ર પ્રયત્ન કરવામાં આવશે. શેમાં પ્રવેશ કરવાનો? ઇન થોટલેસ સ્ટેટ, એટલે વિચાર યજ્ઞમાં વિચારની આહુતિ આપી વિચારની પેલે પાર જવાના પ્રયત્નમાં મંત્ર 16નું એકવાર પુનઃ ઉચ્ચારણ થશે, શ્રવણ થશે, ત્યારબાદ તત્વની વિચારણામાં પ્રસ્થાન કરવામાં આવશે. મંત્ર 16. त्वया व्याप्तम् इदं विश्वम् त्वयि प्रोतं यथार्थतः त्वया व्याप्तम् इदं विश्वम् त्वयि प्रोतं यथार्थतः शुद्ध बुद्ध स्वरूपस्त्वम् शुद्ध बुद्ध स्वरूपस्त्वम् मागमः क्षुद्रचित्तताम् मागमः
ક્ષુદ્ર ચિત્તતામ, ક્ષુદ્ર ચિત્ત વૃત્તિઓને વશ ન થા, કારણ કે તું તો શુદ્ધ બુદ્ધ આત્મ સ્વરૂપ છે. એટલું જ નહીં, અષ્ટાવક્ર દ્વારા જનકને સંદેશ આપવામાં આવે તો ઇદમ વિશ્વમ ત્વયા વ્યાપ્તમ, અને ત્યાં ગઈકાલે આપણી વિચારયાત્રા અટકી હતી, ત્યાંથી આજે શુભારંભ કરીશું. ઇદમ વિશ્વમ ત્વયા વ્યાપ્તમ, આ વિશ્વ છે ને એ તારા દ્વારા વ્યાપ્ત છે. જેમ ઘડો ઈંટ કોડિયા નળિયા માટી દ્વારા વ્યાપ્ત છે, જેમ દાગીના સુવર્ણ દ્વારા વ્યાપ્ત છે, વસ્ત્રો રૂ દ્વારા વ્યાપ્ત છે, એમ હે જનક તું સ્થૂળ દેહ નથી. દેહથી ન્યારો, દેહથી અસંગ, દેહથી નિસંગ, દેહ જન્મેલો તું અજન્મા, દેહ મૃતપ્રાય થનારો, તું તો અજર અમર અવિનાશી એવો આત્મા તું હે જનક. તારા દ્વારા આખું વિશ્વ વ્યાપ્ત છે. ઘડો ફૂટી જાય, માટી નહીં. કોડિયા તૂટી જાય, માટી નહીં. દેહ છે એ નષ્ટ થાય, પણ ભીતર રહેનારો છે જે દેહ છે, દેર ઇઝ કન્ટેનર, અને આત્મા છે કન્ટેન્ટ છે, એને કંઈ ના થાય. ઘડો ફૂટવાથી ઘટાકાશને કંઈ થતું નથી, અને ઘડો ફૂટે માટી તો એમની એમ જ રહેતી હોય છે. એટલે હે જનક તું સમજ, આ વિશ્વ તારાથી વ્યાપ્ત છે. આ દેહ છે ને એ તારા જીવાત્માનું ઘર ખરું. સમજો, દેહ જીવાત્માનું ઘર ખરું. જીવાત્મા ક્યાં છે? દેહની ભીતર છે. પણ જ્ઞાનમાં જો તને સમજાય કે તું તો વિશ્વ વ્યાપ્ત આત્મા છે, બધે જ છે, ક્યાં નથી? ભૂચર, ખેચર, જળચર, એટલું જ નહીં, વ્યક્તમાં, અવ્યક્તમાં, નામમાં, અનામીમાં, જળમાં, ચેતનમાં, બધે જ છે તું. કેટલાકમાં જીવંતમાં વિશેષ ચૈતન્ય, અને જળમાં સામાન્ય ચૈતન્ય તરીકે ગઈકાલે વિશદ ચર્ચા થઈ ગઈ આ બધી. એટલે દેહરૂપી ઘર સમજો બરાબર. જો દેહ જીવાત્માનું ઘર છે તો દેહરૂપી ઘર સમજો બરાબર. આ દેહ જીવાત્માનું ઘર છે, પરંતુ તું જીવાત્મા નહીં અને તું દેહ પણ નહીં. જીવાત્મા એટલે કોણ? સ્થૂળ શરીરનો અભિમાની હોય તે. આ શરીર મારું છે એટલે અહમભાવ, મમ ભાવ, અને હું શરીર છું એ અહમભાવ. આઈ એમ ફિઝિકલ ગ્રોસ બોડી, દેર ઇઝ ઈગો. તું શરીર નથી. શરીર તો દ્રશ્ય છે, તું દ્રષ્ટા છે. આ ઘડિયાળ દ્રશ્ય અને હું દ્રષ્ટા, તો ઘડિયાળ જોવાથી હું ઘડિયાળ થતો નથી. એમ શરીર દ્રશ્ય છે, હું દ્રષ્ટા છું, તો દ્રષ્ટા તરીકે હું શરીરથી જુદો છું. એટલે હું શરીર નહીં, પણ શરીરનું અભિમાની, જીવાત્મા પણ હું નહીં. અને જો તમે એવું માનશો કે હું શરીર છું, તો શરીરના કર્મો તમારા. તમે માનશો હું મન છું, તો મનની શંકા તમારી, મનનો સંદેહ તમારો. એમ માનશો કે હું બુદ્ધિ છું, તો બુદ્ધિના નિર્ણયો તમારા. હું ઇન્દ્રિય છું, તો ઇન્દ્રિયોના ભોગ તમારા. પણ દેહ નહીં, દેહ સંલગ્ન જે કંઈ છે એમાં હું કંઈ નહીં. તો શરીરનો અભિમાની જે છે જીવાત્મા, એ પણ હું નથી. અને શરીર છે એ જીવાત્માનું ઘર છે. પણ આત્મજ્ઞાનમાં જો સમજાય કે હું તો વિશ્વવ્યાપ્ત આત્મા છું, એક નહીં તમામ શરીરોમાં હું એકનો એક અખંડ રહેલો છું. જેમ સૂત્ર, પુષ્પો અનેક, સુગંધ અનેક, પુષ્પોના રંગ અનેક, પણ બધામાંથી પસાર થતો દોરો તો એકનો એક. એ સૂત્રાત્મા હું છું. અને એ દ્રષ્ટિએ ઇદમ વિશ્વમ ત્વયા વ્યાપ્તમ, હે જનક, હે શ્રોતા, તારા દ્વારા અખિલ વિશ્વ છે એ વ્યાપ્ત થયેલું છે. એટલે દેહ મારું ઘર નાનકડું ક્યાંથી હોય? જો હું વિશ્વ વ્યાપ્ત છું તો આ શરીર મારું નહીં. હવે હું તમને પૂછું છું, તમને સમજાય કે આ શરીર મારું નહીં? આ હાડકા, માંસ, મજ્જા, લોહી નું પડીકું, માંસનું પૂતળું મારું નહીં.
તો સિમેન્ટ કોન્ક્રીટનું ઘર તમારું કઈ રીતે હોઈ શકે? અને છતાં દરેક જણ કહે છે મારી પાસે ઘરનું ઘર છે, ઓનરશિપ ફ્લેટ છે. આવા ખોટા ફ્લેટના વિચાર કરતા કરતા ફ્લેટ થઈ જશો. સમજવાનું કે જો આ શરીર જે જીવાત્માનું ઘર કહેવાય, આ શરીર જ મારું નહીં, તો આ સિમેન્ટ કોન્ક્રીટનું ઘર મારું કેવી રીતે હોઈ શકે? છતાં જ્ઞાનમાં મેં બહેનોને સાંભળી છે, સ્વામીજી આ તમારા ભાઈએ છે ને મને પૂછ્યા વગર ઘર બદલી નાખ્યું. મને બદલી નાખી હોત તો સારું હતું. મને ન બદલીને ઘર બદલી નાખ્યું અને મને કીધું નહીં કે મેં ઘર બદલીશ. એટલે આ જીવાત્માનું ઘર કહેવાય, આ શરીર એ તું નથી તો સિમેન્ટ કોન્ક્રીટના ઘરમાં મોહ શા માટે? અને છતાં આ ગુજરાતી સમાજની એક પ્રથા છે, ઘર છે ને બહેનોના નામે મોટા ભાગે કરવામાં આવે. કેમ? એને ગૃહિણી કહેવાય છે. એ ના હોય તો ઘર ના હોય. સિમેન્ટ કોન્ક્રીટના ખોખાને શું કરવાનું? મારે એક જ સમજાવવું છે કે જો હું વિશ્વમાં વ્યાપ્ત છું એવું જ્ઞાન મને થાય તો આ નાનકડા ઘર માટે મોહ શા માટે? જો હું દેહ છું, યાદ રાખવાનું, અજ્ઞાનમાં જો હું દેહ છું તો હું બ્રાહ્મણ છું, કાં તો વૈશ્ય છું, કાં તો ક્ષત્રિય છું, અને કાં તો ક્ષુદ્ર છું. હું શરીર છું તો કોઈ જાતિ છે મારે. હું શરીર છું તો ઊંચ નીચના ભેદ છે. હું દેહ છું અજ્ઞાનમાં. તમે માન્યું કે હું શરીર છું તો યાદ રાખજો, કર્મો તમામ શરીર દ્વારા થાય. સ્થૂળ કર્મો અવયવો દ્વારા થાય. એક વસ્તુ મેં ગ્રહણ કરી, હું છોડી દઉં છું, પાછું ગ્રહણ કરું છું. એટલે ગ્રહણ અને ત્યાગ હાથ દ્વારા થાય. ચાલવાનું કામ પગ દ્વારા થાય. સમજો, હું શરીર છું તો અવયવોના કર્મો મારા છે. હું શરીર છું તો શરીરમાં રહેલી 5 જ્ઞાનેન્દ્રિયો ના ભોગ કર્મ મારા છે. આંખ રૂપનો ભોગ કરે, કાન શબ્દનો ભોગ કરે, જીભ સ્વાદનો ભોગ કરે, આ ત્વચા સ્પર્શનો ભોગ કરે. એટલે હું શરીર છું તો શરીર ભીતર રહેલી ઇન્દ્રિયોના કર્મ મારા, શરીરના અવયવોના કર્મ મારા. શરીર ભીતર રહેલું મન, હું શરીર છું તો મન પણ મારું. તો મન શંકા કરે એ મારી, મન સંદેહ કરે એ મારા. અને શરીર છું તેની ભીતર રહેલી બુદ્ધિ પણ હું છું, અને તો બુદ્ધિના નિર્ણયો પણ મારા. અને એ બધાનો અભિમાની પેલો અહંકાર છે, અહમ કરતા અહમ ભોગતા, એ અહંકાર પણ હું. પણ હું શરીર છું તો તમામ કર્મો મારા. અને જો તમામ કર્મો મારા હોય તો હું પુણ્ય કર્મ કરનારો હોઈ શકું, કાં તો પાપી હોઈ શકું, પાપ કર્મ કરનારો. હું કરતા હોઉં તો, હું કરતા છું તો પુણ્ય કર્મ કરનારો પણ હોઉં, અને હું કરતા છું તો હું પાપ કર્મ કરનારો પણ હોઈ શકું. અને હું પાપી કે પુણ્યશાળી હોઈ શકું તો સ્વર્ગ કે નર્કનો અધિકારી પણ હોઈ શકું. પણ જો જ્ઞાનમાં સમજાય હું શરીર નહીં, હું શરીર નહીં તો મારે જાતિ નહીં, બ્રાહ્મણ આદિ જાતિ નીતિ કુલ ગોત્ર દુર્ગમ. જાતિ નહીં, કુળ નહીં, ગોત્ર નહીં, નામ રૂપ ગુણ દોષ વર્જિતમ. આ નામ પણ મારું નહીં ને, આ તો મારી ફઈએ ઠોકી પાડ્યું છે. માય નેમ ઇઝ સુપર ઇમ્પોઝિશન ઓન માય ઇનર સેલ્ફ. હું તો આત્મા છું ને. જન્મ પૂર્વે પણ હતો, જન્મ પછી પણ શરીરમાં છું. શરીરને બાળી નાખવામાં આવશે ને ભસ્મ કે રખ્યા થઈ જશો, હું તો છું જ. અને એવા મારા પર શરીરનો પહેલા આરોપ થયો, સુપર ઇમ્પોઝિશન ઓફ ફોર્મ, આકારનો આરોપ. અને આકારનો આરોપ થયો એટલે પુરુષનો આકાર મળ્યો હોય, કાં તો સ્ત્રીનો આકાર મળ્યો હોય, તો કાં તો સ્ત્રીનું નામ હોય, કાં તો પુરુષનું નામ હોય. પહેલા આકારનો આરોપ, પછી નામનો આરોપ.
માટી છે, પણ માટી ઉપર ઘડાનો આરોપ, માટી ઉપર કોડિયાના આકારનો આરોપ, માટી ઉપર ઈંટના આકારનો આરોપ. પહેલા આકારનો આરોપ થાય, પછી એક આકારને બીજા આકારથી છૂટો પાડવા માટે આનું નામ ઈંટ, આનું નામ કોડિયા, આનું નામ ઘડો, એવા નામ આપવામાં આવે છે. પણ સ્વામીજી એવું શું કામ કર્યું? એમ કે અલગ અલગ નામ આપવાની શી જરૂર? નંબર આપ્યા તો ના ચાલે? ચાલે. દરેક જણ નામ નંબર આપો. છોકરો પેદા થાય નંબર 1, નંબર 2 એવું નામ આપો, નંબર આપો. નંબર આપો પછી શું થાય? આ બધી અત્યારે બધી ફેશનમાં છે ને, આ બધી બહેનો પેલા છોકરાને નિશાળમાં ટિફિન આપવા જાય, લેવા જાય ને, અને પછી કોઈ કહે નંબર 1, એટલે પણ કોનો નંબર 1? નંબર 1 આપવાથી મુશ્કેલી થાય. પણ સામે નામ આપવાથી એવું ના થાય. રમણ, તો 4 રમણ હોય તો એટલે રમણ MC હોય, રમણ KT હોય. પણ સામેજી રમણ RM એવા 4 જણા હોય તો રમણ RM વિરમગામ વાળા, રમણ RM વાસણા વાળો, અને રમણીયો અમદાવાદનો. એટલે શું થાય? આવી રીતે વિભાજન કરવામાં આવ્યું. પણ મારે શું કહેવું છે, આ બધું આપણા પર થયેલો આરોપ છે. ખરેખર તો આપણે જાતિ, નીતિ, કુલ, ગોત્ર, દૂરગમ, નામ આપણે નહીં, આકાર આપણે નહીં, નામ રૂપ ગુણ દોષ વર્જિતમ. અને જો આપણે આ બધું નથી તો વી આર નોટ બાઉન્ડ બાય ટાઈમ એન્ડ સ્પેસ. દેશ કાલ વિષયાતિ વર્તિયદ. હું દેશમાં કે કાળના બંધનમાં નથી તો હું કોણ છું? દેશ અને કાળથી મુક્ત છે એ હું છું, તો હું છું કોણ? બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. તું તો પરબ્રહ્મ છે, સચ્ચિદાનંદ આત્મા છે, એવી ભાવના કર, એવું ચિંતન કર, એવો વિચાર કર. પણ હું દેહ છું, ક્ષુદ્ર વૃત્તિ, હું દેહ છું. અને હું દેહ છું તો જાતિના ભેદ છે. હું દેહ છું તો ઊંચ નીચની દિવાલો છે. હું દેહ છું તો ભ્રમણાત્મક દિવાલો રચાય છે અને પુષ્ટ થતી હોય છે. જ્યાં સુધી અહંકાર જીવે છે ત્યાં સુધી આત્મજ્ઞાન કદાપી થશે નહીં. અહંકાર જીવે છે એટલે અહંકાર કહે છે હું બ્રાહ્મણ છું, હું વૈશ્ય છું, ક્ષત્રિય છું. આ અહંકાર કહે છે ને. અહંકાર જીવશે ત્યાં સુધી હું બ્રહ્મ છું એવું જ્ઞાન નહીં થાય. એટલે આત્મ સાક્ષાત્કારની તો કોઈ શક્યતા જ નથી. એટલે હું દેહ છું વિચાર કાઢી નાખો. મા ગમક ક્ષુદ્ર ચિત્તતામ, ક્ષુદ્ર વિચારોનો ત્યાગ કરી દો, અને ત્યાગ કરશો તો જ આત્મજ્ઞાન શક્ય છે. જેમ ભાઈએ પણ ગાયું હતું આજે કે મોક્ષ મળે કે ના મળે? ક્ષુદ્ર વિચાર ના કેમ મળે? મળે જ. વિચાર છોડતું શા માટે શંકા કરે છે? શંકા કરીશ તો કૃષ્ણ પરમાત્માએ કહ્યું સંશયાત્મા વિનશ્યતિ, અને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધા હોવી જોઈએ, આત્મવિશ્વાસ હોવો જોઈએ કે મને મળશે, મળશે ને મળશે. ના કેમ મળે? કાળા માથાનો માનવી શું ન કરી શકે? પણ ટેવ પડી ગઈ છે ખોટી ખોટી. અને આરતી કરીએ ત્યારે પણ मैं मूरख खल कामी, क्या लागे मेरा प्रभु, क्या लागे मेरा. એ તું મૂરખ ખલ કામી, તને કોણે કીધું? આ ક્ષુદ્ર વિચારો. શા માટે તે માનવી હું ખલ છું ને કામી છું ને મૂરખ છું? અને રોજો જૂઠું. પહેલા પણ મેં કહ્યું હતું તન મન ધન સબ કુછ હે તેરા, ક્યા લાગે મેરા, સબ કુછ તુજકો અર્પણ. એવી આરતીમાં ગવાય છે. અને જો આજે તમે બધું આપી જ દીધું હોય તો એ આરતી આવતીકાલે ન બોલાય. અને જો આવતીકાલે બોલાતી હોય તો ગઈકાલે જુઠ્ઠું બોલ્યા તો કંઈ આપ્યું જ નથી તમે. ક્ષુદ્ર વિચારોનો ત્યાગ કરવાનો, ક્ષુદ્ર વિચારો છોડી દેવાના. અને એને માટે સંદેશ આપવામાં આવે છે. અત્યારે હું સમજાવવા એટલું માંગુ છું, યાદ રાખવાનું, કોઈ ક્ષુદ્ર નથી, કોઈ ક્ષુદ્ર વૃત્તિ વાળો નથી, કોઈ તુચ્છ વૃત્તિ વાળો નથી. અને ક્ષુદ્ર જન્મે નહીં, વિચાર અને વૃત્તિથી જ વ્યક્તિ શુદ્ર બનતો હોય છે. ગુણ અને કર્મથી જ માણસ બ્રાહ્મણ બનતો હોય છે. હું કહું છું એવું નહીં. શાસ્ત્રો, ઉપનિષદો, વેદો અને સંતોએ ગાજી વગાડી અને ઘોષણા અને ગર્જના કરી છે. ન જાત્યા બ્રાહ્મણ શાસ્ત્ર ક્ષત્રિયો વૈશ્ય એવ ન શુદ્રો ન ચ વૈ મલેચ્છો ભેદિતા ગુણ કર્મભિ.
જગતમાં જન્મથી કોઈ બ્રાહ્મણ નહીં, જન્મથી કોઈ ક્ષત્રિય નહીં, જન્મથી કોઈ વૈશ્ય નહીં, જન્મથી કોઈ શુદ્ર નહીં, જન્મથી કોઈ મલેચ્છ નથી. ગુણ અને કર્મના ભેદથી જ વ્યક્તિ બ્રાહ્મણ વગેરે બનતો હોય છે. માટે ક્ષુદ્ર વૃત્તિ છે એનો ત્યાગ કરો, હીન વૃત્તિ છોડી દો, નકામા વિચારો છે, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ જેને કહેવાય છે, લઘુતા ગ્રંથિના વિચારોને ત્યાગી દો. આ વાત કૃષ્ણ પરમાત્માએ કહી, ન સમજાય? અષ્ટાવક્ર ગીતા આજ વાત કરે છે. કૃષ્ણ પરમાત્મા તો કહે છે ચાતુર્વર્ણે મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ. આ ચારે ચાર વર્ણોની રચના કૃષ્ણ કહે છે મેં કરી છે. ચાતુર્વર્ણમ, ચારે ચાર વર્ણો. ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ, પણ કોના આધારે? ગુણ કર્મ વિભાગ છે. ગુણ અને કર્મના વિભાગો ધ્યાનમાં રાખી અને મેં કોઈને બ્રાહ્મણ કહ્યો, કોઈને ક્ષત્રિય કહ્યો. જોરાવ હોય, પ્રજાનું રક્ષણ કરનારો હોય અને સમજતો હોય મારી મા ભૂમિની રક્ષા માટે હું કુરબાન થઈ જઈશ, એ ક્ષત્રિય કહેવાય. એના કર્મો જોઈને એને એવું કહેવામાં આવ્યું છે. જન્મથી કોઈ ક્ષત્રિય કે બ્રાહ્મણ નહીં. અને પરમાત્માએ તો ગીતામાં ચોખવટ કરી ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશ તસ્ય કર્તારમ અપી મામ વિદ્ધિ. એ બધાનો કર્તા હું જ છું એમ મને જાણ. તસ્ય કર્તારમ અપી મામ વિદ્ધિ. આ બધું મેં કર્યું છતાં હું કેવો છું? અકર્તારમ અવ્યયમ. બધું મેં કર્યું અને છતાં મેં કંઈ કર્યું નથી. એટલે શું? આ જે કંઈ થયું સર્જન એનો હું સાક્ષી છું. આઈ એમ અમ્પાયર. મારા સાક્ષી ભાવમાં આ બધું થયું છે. હું ના હું તો ન થાય, અને છતાં થયું છે બધું મારા દ્વારા, પણ મેં કર્યું નથી. અહમ કર્તારમ, એવું. અહમ અકર્તારમ અવ્યયમ. સૂર્ય કહી શકે હું છું એટલે ગ્રહો મારી આજુબાજુ ફરે છે. હું કે ગ્રહોને દોરી બાંધીને ફેરવતો નથી. એક હોય શોર્ટપટ અને એક હેમર થ્રો હોય, જેમાં લોખંડનો ગોળો સાંકળે બાંધીને પેલું પહેલવાન. એમ સૂર્ય કંઈ બધા ગ્રહોને આજુબાજુ ફેરવતો નથી, પણ સૂર્ય હોય અને એનું એટલું બધું બળ છે ગુરુત્વાકર્ષણ, બધાને ફરવું જ પડે. સૂર્ય ડોલો ભરી ભરીને આકાશમાં લઈ જતો નથી. સૂર્ય હોય એટલે પાણી ગરમ થાય, વરાળ થઈને ઉપર જાય, વાદળા બંધાય, વાદળા વરસે, અનાજ પેદા થાય, અનાજ આપણે આરોગ્ય, એમાંથી લોહી બને, એમાંથી વીર્ય થાય, એમાંથી પ્રજોત્પત્તિ થાય. એટલે એવું કહેવાય કે સૂર્ય જ બધું ચક્ર ચલાવે છે. અને છતાં સૂર્ય કે હું કંઈ કરતો નથી. આ ભારતના બધા કાયદા છે ને એ રાષ્ટ્રપતિ છે ને એના દ્વારા ચાલે છે. પણ એ કે રાષ્ટ્રપતિ બધે જાય નહીં, એ તો એના નામે પેલો કલેક્ટર કામ કરે ને સરપંચ કામ કરે અને મિનિસ્ટરો એ તો ખાલી બેઠો હોય એને સહી જ કરવાની, જે લોકસભામાં રાજ્યસભામાં ખરડા પસાર થાય એમાં. પણ તોય કહેવાય શું કે રાષ્ટ્રપતિ, અને એ બધું ચલાવે છે એમ સમજવાનું. અહીંયા કૃષ્ણ પરમાત્માએ કહ્યું ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ. આ કૃષ્ણ પરમાત્મા ઈશ્વર તરીકે બોલે છે ગીતામાં. મોટા ભાગના લોકોને કયા દ્રષ્ટિકોણથી બોલે છે એ સમજાતું નથી. કૃષ્ણ પરમાત્મા ઘણીવાર મિત્ર તરીકે બોલતો હોય. ભક્તો સી મે સખા ચેતી રહસ્યમ એતદ ઉત્તમમ. હે પાર્થ, હે અર્જુન, તારો મિત્ર છું, સખા છું, એવું કહે છે. અને અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ, આત્મા અજર છે, અમર છે, એવું એ આત્માના દ્રષ્ટિકોણથી બોલતો હોય છે. ઘણીવાર ઈશ્વર તરીકે બોલતો હોય છે. પણ દ્રષ્ટિકોણ સમજાવવો જોઈએ, નહીતર ગીતાના શ્લોકો ગોખી મારીશું, અર્થો પકડાશે નહીં. અહીંયા કહેવામાં આવ્યું છે કે બ્રાહ્મણ જન્મે નહીં, ક્ષત્રિય જન્મે, કોઈ જન્મે નહીં, અને હું બ્રાહ્મણ છું જ નહીં, કારણ કે હું દેહ નથી. અને દેહ છો માનશો તમને તો ઊંચ નીચના ભેદ પેદા થવાના, સંઘર્ષ અને ઝઘડા થવાના. પણ તત્વજ્ઞાન સમજાયું નથી એટલે આ બધું આપણે જોઈએ છે. શાસ્ત્રો સંકેત કરે છે જન્મના જાયતે શુદ્ર સંસ્કારાત દ્વિજ ઉચ્ચતે. એટલે જન્મના જાયતે, આપણે જ્યારે જન્મીએ ને ત્યારે બધા શુદ્ર જ હોય, યાદ રાખવાનું. જન્મે સૌ શુદ્ર છે. તો કોઈ બ્રાહ્મણ અલા એના સંસ્કાર સારા હોય તો એને બ્રાહ્મણ કહેવામાં આવે છે. એને દ્વિજ એટલે બીજી વાર જન્મેલો, જ્યારે યજ્ઞોપવિત આપે ને સંસ્કાર પ્રમાણે ત્યારે બ્રાહ્મણ બનતો હોય છે. હવે મેં કહ્યું તમને કે શું કરવું જોઈએ? તુચ્છ વિચારો છોડી દેવા જોઈએ, ક્ષુદ્ર
વૃત્તિઓનો ત્યાગ કરવો જોઈએ. મને માફ કરજો જો આમાં તો કોઈ બ્રાહ્મણો બેઠા હોય. બધા લોકોને જ્ઞાન થશે, બ્રાહ્મણને બહુ મુશ્કેલી થશે જ્ઞાન પ્રાપ્ત કરવા. કેમ? એ ભૂલી જ નહીં શકે કે હું બ્રાહ્મણ નથી. એવું સમજાય? એને પહેલા ભૂલી જવું જોઈએ કે હું બ્રાહ્મણ નથી. એને જો એમ કહે ને માણસ કે હું બ્રાહ્મણ છું, તેને સ્વીકાર કરું હું દેહ છું, અને એને સ્વીકાર કરું હું દેહ છું, તો નક્કી કર્યું કે હું આત્મા તો નથી, અને એ આત્મા નથી તો એ અજ્ઞાની છે એવું જાહેર કરે છે. સમજો, આ બ્રાહ્મણો છે ને એને એમ છે કે અમે ઊંચા અને કોઈ નીચા, એટલે પોતે બ્રાહ્મણ. બહુ મુશ્કેલી છે બ્રાહ્મણને મોક્ષ પ્રાપ્ત કરવામાં સાહેબ. એને ભૂલી જવું પડે કે હું બ્રાહ્મણ છું, એને ભૂલી જવું પડે કે હું દેહ છું. એક કર્મકાંડી બ્રાહ્મણ ચા પીઓ ને, આગો જા, હજુ નાયો નથી, હું ચા બા નહીં પીવું. એમ કે હું તમારા માટે પાણી લઈ આવું, આગો જા, તું કોણ છે, તારી જાતિ કે તારા હાથનું પાણી નહીં પીવું. એ કર્મકાંડી હતો. એટલે પૂજા પાઠ સ્નાન ના કરે ત્યાં સુધી અન્ન આરોગે નહીં, પાણી પણ પીએ નહીં. કર્મકાંડી હતું, ચુસ્ત બ્રાહ્મણ. હવે એવું થયું, ગરડા તો બધા થયા, આ બ્રાહ્મણ ગયડો થઈ ગયો, પથારી વસ થઈ ગયો, અને ખાટલામાંથી ઉઠી શકે નહીં, હલીને ચલી શકે નહીં, એવો આ બ્રાહ્મણ થઈ ગયો. અને હવે થોડા દાડા એટલે કે મૃત્યુને શરણ છે એવી અવસ્થા એની આવી ગઈ. દવાખાનામાં ગયા તો ડોક્ટર સાહેબે કહ્યું ભાઈ એને ઘેર લઈ જાઓ. કારણ દવાખાનામાં તો નાટક ચાલે જ નહીં કે આને અડું આને ના અડું, આનું મોડું જોવું ના જોવું. એ તો ડોક્ટરો હોય, દવા હોય, નર્સો હોય, બધાને મોડું જોવું પડે એને. પણ કર્મકાંડી ચુસ્ત હતો. હવે એ ઘેર ગયો. હવે ઘેર ગયો, એની ઈચ્છા એવી થઈ કે મને કોઈ ગંગા જળ પાય. ગંગા કિનારે રહેતો. અમે બારીમાંથી આમ જોયું, આમ આવો ભાઈ, આમ આવો. પણ એ કોઈ ઓર્ડિનરી વ્યક્તિ નતો, સંત કબીર ત્યાંથી પસાર થતા હતા. કબીરજી એક લોટા गंगा जल तो लाके दे दो, अब तो मैं मरणासन हूं, पता नहीं मेरा प्राण कब चला जाएगा. कबीर तो બહુ વિદ્વાન, જ્ઞાનવૃદ્ધ, અને એવું કહેવાય છે કે આ કબીર ગંગાજીમાં ગયા અને લોટો ભરી અને ગંગાજળ લઈ આયા, અને પેલાને કહે છે લો મેં આપકે लिए गंगाजल लाया हूं. પેલો કર્મકાંડી બ્રાહ્મણ, અબે મૂર્ખ, ગંગાજલ લેવા તો ગયો પણ તારા લોટામાં હું કામ લાયો? તું તો વણકર છે, આ વણકરનો લોટો છે, મારો લોટો લઈ જવો તો ને. હવે મારે આ ગંગાજળ ના જોઈએ. પણ આ વાત એને પેલા બ્રાહ્મણે જે વાત કહેવાને કહી દીધી, કબીરને કહી દીધી. એટલે કબીર કહે છે તમે તો એવું કહ્યું હતું કે ગંગાજળથી બધા મુક્ત થઈ જાય. ગંગાજળથી બધા મુક્ત થઈ જાય, પણ એ ગંગાજળથી આ વણકરનો લોટો જો પવિત્ર ના થાય તો તમે મુક્ત કેવી રીતે થશો? આ ક્ષુદ્ર વિચારો અને એનો ત્યાગ કરવાનો. લોટાને, ધાતુને જો ગંગાજળ પવિત્ર ના કરી શકે તો તમને શું કરશે? તમને મોક્ષ કેવી રીતે મળશે? આમ વ્યક્તિએ મનની વૃત્તિઓ, મનના ક્ષુદ્રની હીન વિચારો ત્યાગી દેવા જોઈએ, છોડી દેવા જોઈએ. એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું મા ગમ ક્ષુદ્ર ચિત્તતામ, હીન તુચ્છ ક્ષુદ્ર વિચારોનું વશ નહીં થવાનું. હે જનક, લઘુતા ગ્રંથિ ત્યાગી દે, વિશ્વ તુજથી વ્યાપ્ત છે, પામરતા ડુબાડી દે, ઉણપ અપૂર્ણતા છોડી દે, અવિદ્યાની ઊંઘથી જાગી જા. પણ આવું તો કેટલાએ કહ્યું. એરાઇઝન હવે વિવેકાનંદ પાશ્ચાત્ય દેશોમાં જેને ગર્જના કરી આવ્યા. ઉપનિષદ કહ્યું ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. ન સમજાયું. આપણે અજ્ઞાનની વિદ્યામાંથી ઉઠવા માંગતા જ નથી. જાગવાની વાત તો જવા દો, પહેલા ઉઠો તો ખરા. જાગવાની વાત તો પાછળથી આવશે. લઘુતા ગ્રંથિ, ક્ષુદ્ર વૃત્તિ, હીન વિચારો જો નહીં છોડીએ
ભલે તમે 7 દિવસ કે 6 દિવસ સાંભળ્યું હોય, જો વિચારો નહીં છોડો તો તમારામાંથી કોઈ પણ અષ્ટાવક્ર ગીતાનું શ્રવણ કરવાના અધિકારી નથી. અષ્ટાવક્ર ગીતા સાંભળવીશ તો ક્ષુદ્ર વિચારોને છોડી દો, ત્યાગી દો. આપણા માટે જ્ઞાન માર્ગ કઠિન છે. ભાઈએ કીધું એમ ભક્તિ કરો, અને એવું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. કોણે કહ્યું? એણે જ કહ્યું કે જેણે લખ્યું બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. કવિ તો એકનો એક છે, પણ એ વખતે નરસિંહને સાક્ષાત્કાર નતો થયો, અને ભાવનગર પાસે ગોપનાથમાં સાક્ષાત્કાર થયો નરસિંહ મહેતાને, અને એ જ કવિ લખી નાખે છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. જાગીને જોવું તો જગત દિશે નહીં. એ જગત નથી, સંસાર નથી, તો તું સંસારી કેવો? અને સંસાર નથી તો કરતા ક્યાં છે? તો તું કરતા કેવો? યાદ રાખવાનું, સમજવાનું. પૈસા સેફ ડિપોઝિટ વોલ્ટમાં મુકાય, બુદ્ધિ મુકાય નહીં. દરેકે સમજવાનું અને વિચાર કરવાનો. મોક્ષ આપણા માટે નથી, એ હીન વૃત્તિ. મને તો મોક્ષ મળે જ કેવી રીતે? મને બધા એમ કે સ્વામીજી તમારે શું એમ કે તમે તો સંન્યાસી છો, અમે તો બધા ગ્રહસ્થી, અમે તો સંસારી. પણ સંસાર ક્યાં છે? સંસાર હોય તો તું સંસારી છે. કે અમે તો ગ્રહસ્થો છીએ, વી આર હાઉસ હોલ્ડર. યુ આર નોટ હાઉસ હોલ્ડર, યુ આર હેલ્ડ બાય હાઉસ. ડોન્ટ ટોક નોનસેન્સ. You are not householder. You are held by house. વર્ગણ છે તને તારા ઘરનું. સમજ્યા નથી આપણે. ક્ષુદ્ર વિચારો છે. સ્ત્રીઓને મોક્ષ મેળવવાનો અધિકાર નથી. અલા આ એ સમાજ, આ એ પરંપરા, આ એ દેશ કે જ્યાં બ્રહ્મવાદીની ગાર્ગી થઈ ગઈ. શરીર ઉપર એકલો સૂતરનો દોરો રાખતી હતી, ભલ ભલાને શાસ્ત્રાત્મા સંભાવી દેતી હતી. આ એ દેશ છે કે જ્યાં સુલભા નામની સ્ત્રી થઈ ગઈ અને જનકને કહેવામાં આવ્યું, એ સુલભાના પગ પકડતા આત્મજ્ઞાન જોઈતો હતો. આ એ દેશ છે જ્યાં મૈત્રેય થઈ ગઈ. અરે દાખલા તો 1000 છે મારી પાસે. કોણે કહ્યું તમને કે સ્ત્રીઓને જ્ઞાન પ્રાપ્ત કરવાનો કોઈ મોક્ષનો અધિકાર નથી? ક્ષુદ્ર વિચારોનો ત્યાગ કરી દો. કળિયુગ છે ને, એમાં માત્ર ભજન જ શ્રેષ્ઠ માર્ગ છે. નોન સેન્સ માઇનસ કોમન સેન્સ. અજ્ઞાનીઓ, જે લોકોને ખબર નથી કે ભક્તિના જ્ઞાનમાં ભેદ શું છે, પરાભક્તિ જેને કહેવામાં આવે, એમને જ્ઞાનમાં કંઈ ફરક નથી સમજાયું. એ લોકોની વાત છે. એટલા માટે ભગવદ્ ગીતામાં શબ્દ છે જ્ઞાની ભક્ત. ચતુર્વિધા ભજન્તે મામ. 4 પ્રકારના ભક્તોની વાત કરી, પણ એ અત્યારે મારો ચર્ચાનો વિષય નથી. અને એમાં જ્ઞાની ભક્તો શ્રેષ્ઠ છે. આ જ્ઞાની ભક્ત તો મારો આત્મા છે, એવું કૃષ્ણ પરમાત્માએ ગીતામાં કહ્યું છે. જ્ઞાનિત્વાત્મૈવ મે મતમ. જ્ઞાની મારો આત્મા છે. કોણ? જ્ઞાની ભક્ત. બીજા બધા નહીં. ટૂંકમાં સમજો, વિચારજો અને ક્ષુદ્ર વિચારોનો ત્યાગ કરજો. યાદ રહે, જેવા હીન વિચાર કરશો એવા આપણે થઈશું. માટે હીન વિચારમાંથી આપણને મુક્તિ મળવી જોઈએ. આ મંત્ર ગઈકાલે શરૂ કર્યો હતો, એની ચર્ચા અધૂરી આજે પૂરી કરી. નિષ્કર્ષમાં, યહ વિશ્વ તુજસે વ્યાપ્ત હૈ, યહ વિશ્વ તુજસે વ્યાપ્ત હૈ, है विश्व में भरपूर तू वार है, तू पार है, तू पास है, तू दूर है. यह विश्व तुझसे व्याप्त है, तू विश्व में भरपूर है, तू वार है, तू पार है, तू पास है, तू दूर है. उत्तर तू ही, दक्षिण तू ही, तू है इधर, तू है उधर. दे त्याग मन की क्षुद्रता, निशंक हो सुख से विचर. निशंक हो सुख से विचर. એવી મંત્ર 16ની એ વાત. અને અંતે એ સંદર્ભમાં આ અધૂરો વિચાર હતો, એને પૂરો કરવા માટે
મંત્ર 17 ઉપર દ્રષ્ટિપાત કરવામાં આવશે. મંત્ર 17. નિરપેક્ષો નિર્વિકાર નિર્ભર શીતલાશય નિરપેક્ષો નિર્વિકાર નિર્ભર શીતલાશય અગાધ બુદ્ધિ અક્ષુબ્ધ અગાધ બુદ્ધિ અક્ષુબ્ધ ભવ ચિન્માત્ર વાસન ભવ ચિન્માત્ર વાસન ભવ ચિન્માત્ર વાસન. નિરપેક્ષ, તું કોઈ પણ અપેક્ષા વગરનો થા. નિર્વિકાર, વિકાર શૂન્ય થા. નિર્ભર, તું નિર્ભાર થા. ચિંતાના ભાર વગરનો થા. શીતલાશય, શાંત અંતઃકરણ વાળો થા. અગાધ બુદ્ધિ, અસીમ બુદ્ધિવાન, સૂક્ષ્મ બુદ્ધિ વાળો થા. અક્ષુબ્ધ, તું ક્ષોભ વિક્ષેપ શૂન્ય અર્થાત અનપર્ટબ્ડ થા. ચિન્માત્ર વાસન ભવ, માત્ર ચૈતન્યની વાસના વાળો થા. માત્ર આત્માની વાસના વાળો કે કામના વાળો થા. પૂર્વે કહ્યું તું ચિત્તની દુર્બળતા ત્યાગો. ક્ષુદ્ર ચિત્તતા માગમઃ, ક્ષુદ્ર વૃત્તિઓનો ત્યાગ કરો, એ તરફ ન જાઓ એવું કહ્યું. મનની ક્ષુદ્ર વૃત્તિઓ છોડી દો અને અત્રે કહેવાયું છે ઈચ્છા અપેક્ષા શૂન્ય થવાનું. આપણે દુઃખી છીએ, વસ્તુનો અભાવ છે, વ્યક્તિનો અભાવ છે એટલે નહીં. આપણે દુઃખી એટલા માટે છીએ અનંત ઈચ્છાઓ છે. કાઉન્ટલેસ ડિઝાયર્સ વી હેવ. અને બધી ઈચ્છાઓ અપેક્ષાઓ આકાંક્ષાઓ કામનાઓ પૂર્ણ થતી નથી માટે દુઃખી છે. અને જો વાસના જ રાખવી હોય, કામના જ રાખવી હોય તો એક જ રાખો ને, આત્માની ચૈતન્યની કામના વાળો થા. ભવ ચિન્માત્ર વાસન, ચિન્માત્ર વાસન ભવ એટલે આત્મકામ થા. ચૈતન્યની વાસના કર, તમામ વાસનાઓ છોડી દે. ચિન્માત્ર વાસન ભવ. જો ઈચ્છાઓ ન છૂટતી હોય, કામનાઓ પૂર્ણ નથી થતી અને છૂટતી પણ નથી, અપેક્ષાઓ ચાલુ જ છે, અને જો અપેક્ષા જ રાખવી હોય, કામના જ રાખવી હોય, વાસનાને જ પકડવી હોય તો એક જ વાસના પકડી રાખો, આત્મ સાક્ષાત્કારની, આત્મ જ્ઞાનની વાસના રાખો. બીજી બધી છોડી દો. આત્માને જાણવાની વાસના રાખો, ઈચ્છા રાખો. કેમ? અન્ય ઈચ્છાઓ છે ને આત્મા સિવાયની, એ તો જો જ્ઞાન થશે તો જ્ઞાનાગ્નિમાં ભસ્મ થઈ જશે. શંકરાચાર્ય સુંદર વાત કહે છે, જેને જેને 50 ઉપર નીકળી ગયા હોય, વનમાં પ્રવેશ 51 થયા મને કહે છે. 51, 50 પછી 51 એટલે વનમાં તમે ગયા હો તો પછી શું કરવાનું? આત્માનમ સતતમ જાનમ કાલમ નય મહામતે. હવે જો તમારી પાસે આયુષ્ય બચ્યું હોય, આયુષ્ય બચેલું હોય તો સતત આત્માને જાણવાનો પ્રયત્ન, પુરુષાર્થ, વિચાર કરતા રહો અને તમારું આયુષ્ય જે બાકી છે પસાર કરવામાં જીવનનો સમય પસાર કરો. ટૂંકાણમાં આત્મજ્ઞાન અને ચૈતન્યભૂતિ, ચૈતન્ય આત્માની અનુભૂતિથી અન્ય જે કામના કે વાસના છે એ છોડી દો. કેમ એવું કહ્યું? વાસના એવ સંસાર. આ સંસાર એટલે શું? વાસના જ. બાળક જન્મે છે ત્યારથી અને છેલ્લી ઘડી મૃત્યુનો સમય નજીક આવે તો એની વાસના શું છે? મારી સારી ગતિ થાય, મને સારી જગાએ
વસવાટ મળે, સ્વર્ગમાં જવાની ઈચ્છા હોય, કાં તો કૂતરા ભૂંડ એવી યોની ન મળે, સારી યોની મળે. એટલે અંતે પણ વાસના ચાલુ છે. શરૂઆતથી બાળક રડવા માંડ્યું એને કંઈક જોઈએ છે, વાસના છે, અને માં સ્તન પાન કરાવતાની સાથે બાળક શાંત. યાદ રાખવાનું, અવર્સ ઇઝ ડિમાન્ડિંગ માઇન્ડ. આપણું મન હંમેશા કંઈક માગ્યા કરે છે. મનની માંગોનું સ્મશાન પેદા નહીં થાય ત્યાં સુધી સુખી થવાની ચાવી નહીં મળે. ટૂંકમાં વાસના એવ સંસાર. તો મોક્ષ એટલે શું? શાસ્ત્રો ઉપનિષદે કહ્યું વાસના પ્રક્ષયો મોક્ષ. હે, તમામ વાસનાને બાળીને ભસ્મીભૂત કરી નાખો તો મોક્ષ મળે. મળે કેવી રીતે મળે? અલા, તમારો પુનર્જન્મ કેમ થાય છે સમજાય છે? બહુ વાસનાઓ હોય અને વાસના અધૂરી હોય, શરીર સમાપ્ત થઈ જાય, વાસના અધૂરી છે. એટલે અધૂરી વાસનાને તૃપ્ત કરવા માટે આપણે બીજો જન્મ લઈએ, અથવા અધૂરા કર્મ અને કર્મ જે કર્યા છે અને જે કર્મનું ફળ ભોગવાયું નથી. એટલે કર્મનો તો સિદ્ધાંત છે, કર્મ કરે તો ફળ તો મળે મળે ને મળે. પણ જે કર્મનું ફળ ના મળ્યું હોય એ ભોગવવા માટે પણ પુનર્જન્મ લેવો પડે. એટલે વાસના કર્મની જે કંઈ અધૂરી છે એ તો તમને જન્મ મૃત્યુના ચક્રમાં નાખે છે. એટલે કહ્યું કૃતિમહો દદૌ પતન કારણમ અને ગતિ નિરોધકમ. આત્મા સાક્ષાત્કારની ગતિમાં કર્મ વિરોધક છે. ટૂંકમાં મારે એટલું જ સમજાવવું છે, વાસના, કામના, આશા, અપેક્ષા રાખશો તો એના લીધે તમારે આખા જગતના ગુલામ થઈ જવું પડશે. આશા દાસો જગતદાસ નિરાશી અવનીપતિ તસ્માદ્યાશામ સમુચ્છિદ્ય સ્વાનંદે રમતે ઉદઃ. આશા અને અપેક્ષા જે રાખશે ને એને મેળવવા માટે કોઈને તો સાહેબ બનાવવો પડશે ને, કોઈને માલિક બનાવવો પડશે, કોઈને શેઠ બનાવવો પડશે. કેમ? આશા છે અને તમે ગુલામ થવાના. અને મોટો ગુલામ કોણ? પોતાની અપેક્ષાઓ, આશાનો ગુલામ. આશા દાસો જગત દાસ. અને જે આશાનો, વાસનાનો દાસ છે, આખા જગતનો દાસ છે. નિરાશી અવનીપતિ. જેની આશાઓ સમાપ્ત છે, એ સમૃદ્ધ છે એટલું જ નહીં, આખી અવનીલ પૃથ્વીનો પતિ છે, એવું સંતો અને અક્ષર ગીતામાં કહેવામાં આવે છે. ટૂંકમાં ઉચ્છેદ કરી નાખવાનો વાસનાનો, કામનાનો. અને તો વાસના પ્રક્ષયો મોક્ષ. આવું સમજાવવું જોઈએ. સ્વામી રામતીર્થ જેવો કોઈ મળી જાય, ભટકાઈ જાય, ભર બાજાર સે ગુજરા મગર ખરીદદાર ન થાય. જે પોતે પોતાના આત્મા દ્વારા પોતાનામાં સંતુષ્ટ હોય, જેનામાં અપૂર્ણતા નથી, અસુરક્ષાનો ભાવ નથી, ઉણપ નથી, એને કામના કેવી? તો શું વિચાર કરવાનો? એક જ વિચાર કરજો, અંતિમ વિચાર. અંતિમ દિવસે અંતિમ વિચાર કરવાનો. હું ધનવાન નથી પણ સમૃદ્ધ છું. હું ધનવાન નથી પણ સમૃદ્ધ છું. કારણ આ સાગર છે ને મારા આનંદ માટે ઉછળે છે. હું ધનવાન નથી પણ સમૃદ્ધ છું કારણ કે આ પૂર્ણિમા મારા માટે આકાશમાં પ્રગટે છે. હું ધનવાન નથી પણ સમૃદ્ધ છું કારણ કે આ ચાંદની મારો ચંદ્રવો છે અને સરિતાનું ખળખળ વહેવું એ મારું સંગીત છે. પક્ષીઓનું કલરવ એ મારું ગીત છે. સૂર્યોદય મારું જાગરણ છે અને સૂર્યાસ્ત મારી સમાધિ છે. વૃક્ષો મારો છાંયો અને મારું પાથરણું છે. પુષ્પો મને હાસ્ય પૂરું પાડવા માટે ખીલે છે, મહેકે છે. વીજળીનું ચમકવું અને વાદળોનું ગર્જન એ મારા માટે આતશબાજી છે. હું ધનવાન નથી પણ સમૃદ્ધ છું. આ શ્રોતાઓ અને આ પ્રેક્ષકો મારો વૈભવ છે. આ વક્તા મારો ઉદ્ઘોષક છે. આ વક્તા મારો પોતાનો કોમેન્ટેટર છે. આ ગ્રહો, નક્ષત્રો, ધૂમકેતુ મારી પ્રદક્ષિણા કરે છે. હું સર્વનું અધિષ્ઠાન છું. સર્વ કાંઈ મારી ભીતર છે. તો જડ, ચેતન, ચર, અચર સૌ મારી સંપત્તિ છે. મારી જ આ બધી મિલકત છે. સૌનું સૌંદર્ય એ મારા અલંકાર છે.
સર્વનું સર્વ કાંઈ એ મારું જ છે, તો અતૃપ્તિ ક્યાં? અપૂર્ણતા કેવી? અતૃપ્તિ નથી, અપૂર્ણતા નથી, તો પૂર્ણાત્મામાં હું વાસનાને ભસ્મ કરું છું. વાસના, કામના, અપેક્ષા મુજમાં ક્યાં? હું ધનવાન નથી સાહેબ, પણ સમૃદ્ધ છું, કારણ કે નિરપેક્ષ છું, વાસના શૂન્ય છું. હવે મારે કંઈ પૂરું કરવું નથી. એકવાર એવું કંઈ લખી પણ નાખેલું મેં કે મારે મનની મુરાદોને હવે પૂરી કરવી નથી, આબાદ કરવી નથી, એવું લખાઈ ગયું હતું. અને તમારી પાસે હોય તો જરા 2 લાઈન આપો. મનની મુરાદોને મનની મુરાદોને ના હવે આબાદ કરવી છે. ફરિયાદો અતીતની, ફરિયાદો અતીતની ના ફરી યાદ કરવી છે. મનની મુરાદોને અનંગે અભંગે ડૂબી નિજાનંદે અભયતામાં જ તરવું છે. હે અનંગે અભંગે ડૂબી નિજાનંદે અભયતામાં જ તરવું છે. નિજ ગગને નગન થઈને, નિજ ગગને નગન થઈને મગન મુજમાં જ રહેવું છે. મગન મુજમાં જ રહેવું છે. મનની મુરાદોને ના હવે આબાદ કરવી છે. ના હવે આબાદ કરવી છે. મનની મુરાદોને બાદ બાકી કરી મારી, બાદ બાકી કરી મારી અવશેષ મારે જ રહેવું છે. બાદ બાકી કરી મારી અવશેષ મારે જ રહેવું છે. ફરીને ઠામ થઈ મારે, ઠરીને ઠામ થઈ મારે
મુજમાં જ રહેવું છે, મુજમાં જ રહેવું છે. મનની મુરાદોને મનની ચિન્માત્ર વાસના ભવ, મનની મુરાદોને ના હવે આબાદ કરવી છે. ફરિયાદો અતીતની ના ફરી હવે યાદ કરવી છે. કોઈ વાસના નહીં, કોઈ કામના નહીં, કોઈ અતૃપ્તિ નહીં, કોઈ ઈચ્છા નહીં, કોઈ અપેક્ષા નહીં. કેમ? અષ્ટાવક્રે કહ્યું, હું તો નિરપેક્ષ છું, નિર્વિકાર છું. હા, અવિકારી આત્મા છું. જો હું અવિકારી છું તો મુજમાં દેહના વિકાર ન હોય. દેહના વિકાર એટલે અસ્થિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે અને વિનશ્યતિ. આ વિકારો શરીરના. અને જો હું શરીર નથી તો દેહના બ્રહ્મચર્યાશ્રમ, ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ મારે કેવા? અને જો હું શરીર નથી તો બાલ્યાવસ્થા, પ્રૌઢત્વ, વૃદ્ધત્વ મારે કેવા? અને જો હું શરીર નહીં તો બ્રહ્મચર્યાશ્રમ, ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ મારો કેવો? હા, બેશક સંન્યાસીનું પાત્ર ભજવું છું, નિષ્ઠાપૂર્વક ભજવતો રહીશ. અને પૂર્વે ભજન વખતે કહ્યું તું, તમને મોક્ષ નહીં મળે તો લાખો વાર જન્મ લઈ અનેક યોનિઓમાં ભટકી તમને શોધી અને તમને મુક્તિનો રસ્તો બતાવતો રહીશ. ગઈકાલે મેં કહ્યું હતું કે હું તો ટપાલી બની તમારા જીવનમાં આવ્યો છું. તમે કોણ છો ને એ તમને ખબર નથી. અને તમે કોણ છો એવું તમને જો તમારા બાપ દાદાઓએ કહ્યું ના હોય તો તક હું ઝડપું છું, પણ નમ્રતાથી ટપાલી બનીને આવ્યો છું તમારા હૃદયના આંગણે. તમને સમજાવવાનો પ્રયાસ કરું છું કે તમે કોણ છો. એવું ગઈકાલે કહ્યું હતું, પણ પછી વિચાર કરતો હતો, માત્ર ટપાલી નથી. જે સમાજમાં હું જીવું છું ને, હું તો મીઠું નહીં, એક ખારા જળનું બિંદુ એટલે એક આંસુ છું. પણ આજે જણાવું, હું ખસી ના શકું, હું વરસી ના શકું, એક સ્થળે અન્ય સ્થળે જઈ ના શકું એવું એક આંસુ છું. હું પાષાણનું એક આંસુ છું અને પાષાણનું આંસુ છું એવું લખ્યું છે. અને રજા આપો તો ખુશબુની સંભળાવે. હો હિમ તો ઓગળી શકું, હો મીણ તો પીગળી શકું, હો સાકર તો બળી શકું, હો મીઠું તો ગળી શકું, પણ પથ્થરની કળાકૃતિ પથ્થરની કળાકૃતિમાંથી ટપકતા અટકી ગયેલું એ અશ્રુ હું પાષાણનું જે ન ઓગળી શકે,
પીગળી શકે ન ભળી કે ગળી શકે. છું અશ્રુ છતાં, છું અશ્રુ છતાં ન કોઈને ભીના કે ખારા કરું. છું અશ્રુ છતાં ન કોઈને ભીના કે ખારા કરું. છું અશ્રુ છતાં ન કોઈને ભીના કે ખારા કરું. ખરેખર તો ખરખરા માટે પણ નકામું. ખરેખર તો ખરા માટે પણ નકામું. અશ્રુ છું પણ પાષાણનું. મૂર્તિની આંખે મઢેલું, મૂર્તિની આંખે મઢેલું કેવું હઠીલું હું. જેન બહાર ટપકે કે ના ઉતરે ભીતર. છું પથ્થરનું અને છું પથ્થરનું અને અંદરથી આર્દ્ર હું. મારે મિલાપમાં કેવું મલકાવું અને વિલાપમાં કેવું છલકાવું. મારે મિલાપમાં કેવું મલકાવું ને વિલાપમાં કેવું છલકાવું. જેને બાષ્પીભવનનો ન અવકાશ છે, જેને બાષ્પીભવનનો ન અવકાશ છે, સદાકાળ વસવાનો અહેસાસ છે. જેને બાષ્પીભવનનો ન અવકાશ છે અને સદાકાળ વસવાનો અહેસાસ છે. પાષાણના આ અશ્રુને ક્યાં ઓગળવું, કેવું પીગળવું, શેમાં ભળવું.
કેમ ગળવું પાષાણના આ અશ્રુને ક્યાં ઓગળવું કેવું પીગળવું શેમાં ભળવું કે કેમ ગળવું. ટપાલી છું, પાષાણનું અશ્રુ પણ છું, અને તમારા મોક્ષ માટે